સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી મુકેશ ચૌધરીની સૂચના મુજબ વારંવાર ગુનાઓ આચરતા કીડાણા ગામના 4 માથાભારે ઈસમો દાઉદ ઉર્ફે દાવલો ઇબ્રાહિમ કટિયા, ફિરોજ ઉર્ફે ફિર્યો ઇબ્રાહિમ કટિયા, સાહિલ ઉર્ફે પીએ ફરીદભાઈ શેખ અને ઇબ્રાહિમ ઉર્ફે અબરામ ઉર્ફે સેવરો હાજી ચાવડા સામે તડીપાર કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઈ એસવી ગોજિયાના નેતૃત્વમાં આ ઇસમોના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર સમક્ષ મોકલવામાં આવી હતી, જે મંજૂર થતા આરોપીઓને કચ્છ જિલ્લા તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ચારેય ઇસમોને હસ્તગત કરી તડીપાર હુકમની અસરકારક બજવણી કરી મિલકત સંબંધી ગુનાઓ આચરનારા કીડાણા ગામના આ 4 માથાભારે ઈસમોને તડીપાર કરવામાં આવેલ છે. આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી ગોજિયા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એલએન વાઢિયા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.